ગુજરાત વિધાનસભામાં સરકાર જે ખાતરીઓ આપતી હોય છે તેને લઈને એક સમિતિનું ગઠન થયું છે, જેના પ્રમુખ બન્યા છે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પણ આ સમિતિમાં સ્થાન મળ્યું છે। કોણ કોણ ધારાસભ્યને આ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વિધાનસભામાં તમામ જિલ્લાઓના જનપ્રતિનિધિઓ છે પોતપોતાના વિસ્તારની સમસ્યાઓ લઈને જતા હોય છે, મંત્રીઓને સવાલ કરતા હોય છે અને મંત્રીઓ જાહેર મંચ પરથી જવાબ આપે છે, બાંહેધરી આપતા હોય છે અને ખાતરી પણ આપતા હોય છે। ત્યારે આને લઈને વિધાનસભાના કામોમાં ઝડપી લોકોની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા એક સમિતિનું ગઠન કર્યું છે, જેનું નામ છે ખાતરી સમિતિ, ને આના પ્રમુખ બનાવવામાં આવ્યા છે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહને। જી હા, આ જે સમિતિ છે તે મોસ્ટલી જે ધારાસભ્ય વિધાનસભામાં રજૂઆતો કરતા હોય છે તે નિયમો હેઠળ બનાવવામાં આવી છે, જેમાં જે જવાબોની સમીક્ષા, તેની અમલની દેખરેખ, સરકાર દ્વારા વિવિધ મુદ્દાઓ પર આપવામાં આવેલી ખાતરીઓનો યોગ્ય અને સમયસર અમલ થાય તે માટેની જવાબદારી સોંપાઈ છે। સાથે જ અમિત શાહની ટીમમાં ધારાસભ્ય વિસાવદરના ગોપાલ ઇટાલિયા, તેમને મહત્ત્વની જવાબદારી મળી હોય તેવું દેખાઈ રહ્યું છે। આમાં જે 10 સભ્યોની નિમણૂક થઈ છે આ ખાતરી સમિતિમાં, જેમાં કિરીટકુમાર ચિમનલાલ પટેલ જેઓ બીજા નંબરના સભ્ય છે, સરદારભાઈ ચૌધરી, સાથે જ ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય જયંતિભાઈ પટેલ, ધારાસભ્ય દિનેશ કુશવાહ, ધારાસભ્ય ડૉક્ટર હસમુખ પટેલ, ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયન, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા। આ તમામ જે સભ્યો છે, 10 જેટલા સભ્યો આ ટીમમાં સ્થાન પામ્યા છે। ત્યારે આ ખૂબ જ મહત્ત્વની જવાબદારી છે તે માનવામાં આવી રહી છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ જવાબદારીઓનું નિર્વહન કેવી રીતે કરવામાં આવે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।